શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના ગઢ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીકની ઘટના સામે આવ્યા બાદ ઘમાસાણ સર્જાયું છે। આ મામલે આપ મહિલા નેતા પદ્મિનીબા વાળાએ કોનું રાજીનામું માંગ્યું છે, વિગતે વાત કરીએ। दर्शक मित्र, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ દેશના યુવાનોને ખાતરી આપી રહ્યા હતા કે હવે એક પણ પેપર લીક નહીં થાય, ને આ વચ્ચે જામનગરના એક આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયા બાદ સરકાર ભેંસમાં મુકાઈ છે। વિપક્ષ દ્વારા સણસણતા સવાલો કરવામાં આવી રહ્યા છે અને આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે આ મામલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું 48 કલાકમાં રાજીનામું લેવામાં આવે તે પ્રકારની માંગ આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિનીબા વાળા દ્વારા કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે જે રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, શિક્ષણ વિભાગની ગોબાચારીના કારણે જે પેપર લીકની ઘટનાઓ બની રહી છે તે બાબતને લઈને આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે, વિરોધ પણ નોંધાવવામાં આવશે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે પદ્મિનીબા વાળા। જય હિન્દ। પદ્મિનીબા વાળા। જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં ફરી પાછું પેપર લીક થયું છે, તો રીવાબા જાડેજા રાજીનામું આપો આપ, કે આજે શિક્ષણ મંત્રી છો આપ, અને આજે મને એ નથી સમજાતું કે અવારનવાર પેપર વધારે લીક ગુજરાતમાંથી થાય છે, તો ગુજરાતની જનતાને વધારે જાગવાની જરૂર છે। તો 48 કલાકનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે રીવાબા જાડેજા રાજીનામું આપો, અને આમાં અમે પાછા નહીં હટીએ। ગાંધી માર્ગે અમે બહુ એવું સારું આંદોલન રચીશું, કેમ કે શરમ આવી જોઈએ કે આજે જો આપ શિક્ષણ મંત્રી ત્યાં છો અને ત્યાં પેપર લીક થાય છે તો એ જવાબદારી પૂરેપૂરી આપની છે। તો આજે મોદી સાહેબને પણ કહેવા માગું છું આ માધ્યમ દ્વારા કે આપ ક્ષત્રિય આંદોલન સેજ જરાક યાદ કરી લેજો કે ઇતિહાસ એક ગવા રહ્યું છે કે જ્યારે જ્યારે એક સ્ત્રીનું અપમાન થાય છે ને ત્યારે એની એક પડતી આવે છે, તો એ ત્યારથી જ પડતી આપ લોકોની બીજેપી પાર્ટીની ચાલુ થઈ ગઈ હતી, અને હવે ધીમે ધીમે રાજીનામા બધાને આપવાના છે। તો ખાસ રીવાબા જાડેજા રાજીનામું આપો, નહીંતર અમારે જે પણ કરવું પડશે, જે રીતે ગાંધી માર્ગે અમે સારી એવી રીતે આંદોલન જોરદાર આપીશું। જય માતાજી। જે રીતે આપણે સાંભળ્યા હતા, આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિનીબા વાળા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। જે રીતે તેમણે આક્રમક અંદાજ બતાડ્યો છે રીવાબા જાડેજા સામે, ને જે પેપર લીક મામલાને લઈને તેમણે રાજીનામાની માંગ કરી છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। જોવાનું રહ્યું કે આ મામલે આગામી દિવસોમાં તપાસ દરમિયાન શું મહત્વના ખુલાસાઓ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।